હોવાથી કે જ્યાં આગળ જે અખાડા છે તે સતત આગળ વધી રહ્યા છે। તો એક તરફ જે પ્રેમ દરવાજા વિસ્તાર છે ત્યાં આગળ રથની હવે થોડીક જ વારમાં જે છે તે આવશે તેની રાહ જોવાઈ રહી છે, પરંતુ તે પહેલા વિવિધ અખાડાઓ દ્વારા કરવામાં આવતા કરતબ છે તે અહીંયા લોકો નિહાળી રહ્યા છે। સતત જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, સવારથી જ TV9 જે પ્રકારે દર્શકોને ઘરે બેઠા રથયાત્રાના દર્શન કરાવી રહ્યું છે તે મુજબ જે રથયાત્રા છે તે સતત આગળ વધી રહી છે। ઐતિહાસિક રથયાત્રા એક આગવું મહત્વ ધરાવે છે, ત્યારે રથ છે તે થોડીક વારમાં જ અહીંયા પહોંચે તે પહેલાની આ જે જનમેદની છે તે આપ જોઈ રહ્યા છો। ખુદ મહંત દિલીપદાસજી મહારાજ છે તેઓ પણ છેલ્લા 1.5 થી 2 કલાકથી અહીંયા ટોભાયેલા છે અને તેઓ પણ રથયાત્રાનું નિરીક્ષણ કરી રહ્યા છે। વ્યવસ્થાની વાત કરવામાં આવે તો ખુદ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ જે અહીંયા આવે છે અને તેમની સાથે સાથે જે સ્થાનિક આગેવાનો છે, ડીજીપી છે, અમદાવાદ પોલીસ કમિશનર છે, તેઓ પણ અહીંયાથી ચાલતા શાહપુર છે ત્યાં સુધી રૂટ જે છે તેને ફોલો કરતા જાય છે અને રસ્તામાં તેઓ પણ જય રણછોડના નાદ સાથે આગળ વધે છે। આ તમામ બાબતો વચ્ચે આપ સીધા જ દ્રશ્યો પ્રેમ દરવાજાથી જોઈ રહ્યા છો કે જ્યાં આગળ રથયાત્રા હવે નિજ મંદિર તરફ પરત ફરી રહી છે। નિર્ધારિત સમય કરતાં ચોક્કસથી રથયાત્રા છે તે મોડી ચાલી રહી છે। જ્યારે આ વાત મહંતને પૂછવામાં આવી, તેનું કારણ પૂછવામાં આવ્યું તો મહંત દિલીપદાસજીનું કહેવું છે કે આ વખતે જે ભક્તોનું ઘોડાપૂર છે તે ખૂબ જ છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક જે રથયાત્રા છે તે તેના નિર્ધારિત સમય કરતાં જે છે તે થોડીક મોડી ચાલી રહી છે, પરંતુ આ તમામ બાબતોની વચ્ચે ભક્તોનું ઘોડાપૂર અમદાવાદના રસ્તા ઉપર ઉમટાયું છે અને તે તમામ બાબતોની વચ્ચે હવે અખાડાઓ પ્રેમ દરવાજા તરફથી આગળ પૂર્ણતા તરફ જઈ રહ્યા છે અને જે ભજન મંડળી છે તેની શરૂઆત અહીંયા થવા જઈ રહી છે। ભજન મંડળી બાદ ભગવાન શ્રી જગન્નાથ પ્રથમ રથમાં અહીંયા આવશે અને જે કલાકોથી અહીંયા રાહ જોઈ રહેલા દર્શકો છે, જે ભક્તો છે તેમને દર્શન આપશે, પરંતુ એ તમામ બાબતોની વચ્ચે જે રથયાત્રા છે તે સતત આગળ વધી રહી છે। થોડીક જ વારમાં અહીંયા જે ત્રણેય રથ છે તે પહોંચશે। તમામ જે મુસ્લિમ આગેવાનો છે, હિન્દુ આગેવાનો છે, તેમના દ્વારા રથનું સ્વાગત કરવામાં આવશે। આ ઉપરાંત જે હિન્દુ મુસ્લિમ એકતાનું જે ઉદાહરણ છે તે પણ અહીંયાથી વધુ એક વખત આપવામાં આવશે। जी बिल्कुल रौनक, तो प्रेम दरबार